गुजरात के वडोदरा में सड़क सुरक्षा पर फिर एक बार सवाल खड़े हुए हैं। दरअसल अकोटा मुजमहुड़ा रोड के पास अचानक फिर से सड़क धंस गई और बड़ा सा गड्ढा पड़ गया। सवाल यही है कि एक ही जगह बार बार सड़क धंसने की वजह आखिर क्या है। वडोदरा के अकोटा से मुजमहुड़ा जाने वाली सड़क पर आज फिर एक बार गहरा गड्ढा पड़ गया। सड़क पर बना गड्ढा ऊपर से तो छोटा नजर आ रहा था, लेकिन अंदर से ये काफी बड़ा था। स्थानीय लोगों के मुताबिक इसी जगह पर पहले भी गड्ढे पड़ चुके हैं। उस वक्त गड्ढे में मलबा डालकर मरम्मत कर दी गई थी, लेकिन अब एक बार फिर सड़क धंसने से मरम्मत कार्य की गुणवत्ता पर सवाल उठ रहे हैं। मामले की जानकारी मिलते ही कांग्रेस के वार्ड नंबर 12 के अध्यक्ष राकेश ठाकुर मौके पर पहुंचे और वडोदरा महानगर पालिका की कार्यप्रणाली पर सवाल उठाए। ભૂવાની તો કઈ ન હોય છે। ભૂવો 10 ફૂટ ઊંડો છે અને 5-6 ફૂટ પહોળો છે। ઉપરથી નાનો દેખાય પણ અંદર તો આ ખાડા ખોદેલા જ હોય છે અને આ ભૂવો 3 થી 4 વાર રિપેર કર્યો છે। કઈ કામગીરી કરી રહ્યા છે આ લોકો ખબર નથી। કોર્પોરેશન કયું મટીરીયલ નાખી છે, અંદર રોડા નાખે છે। રોડની અંદર રોડા નાખવાના, તમારે વેડમિક્સ નાખવાનો હોય। રબર મેન્ટર તો ભૂલી ગયા। વડોદરા વાસીને અત્યારની પેઢીને પૂછશો ને કે રબર મેન્ટરથી રોડ બનાવેલા એ કેવું હોય એવું પૂછશે। રબર મેન્ટરની સિસ્ટમ જ નીકળી ગઈ। અત્યારે પેલું વેડમિક્સ નાખે છે, નાના પતરા લાવીને અને લાલી પાવડર ચાલ્યા કરે છે। સોસાયટીઓ ખાડામાં ગતી નહીં, રોડ ઊંચા આવી ગયા પુરાણ થઈને। એટલે વરસાદ આવે એટલે સોસાયટીમાં બી પાણી આ રોડના કારણે, અને એ જ કારણે પછી પાણીનો નિકાલ, એ પાણી રોડ બાજુ પાછું અંદર જાય છે અને પછી ભૂવા પડવા લાગે છે। પેચ વર્કિંગ બરાબર થતું નથી। પેચ વર્કિંગના નામ પર લૂંટફાટ જ ચાલે છે। એક લૂંટફાટ કેન્દ્ર બની ગયો। રોડના નામ પર બિઝનેસ ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે। મજા આવી રહી છે અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને અને નેતાઓને કે ચાલવા તો પેચવર્ક। કોઈ રોડ નવો મંજૂર થઈને બન્યો છે આખો? કઈ તમે કમ્પ્લેન થશે ભૂવાની એટલે એવું કહેશે કે જૂનો રોડ હતો એટલે ખાડા પડી ગયા। અરે પણ તમે નવો બનાવ્યો જ ક્યારે? તમે પેચવર્ક સિસ્ટમ જ ચલાવી છે આજ લગી, બીજું કંઈ કર્યું જ નથી। પ્રજાને ખાલી ઉલ્લુ બનાવશે, બીજું કશું કરતા નથી। બીજું વાર્તાઓ કરે છે, બીજું કંઈ જ નહીં।